આણંદના કરમસદના પાધેરિયા વિસ્તારમાં ગટરો ઉભરાતી હોવાથી દુર્ગંધ અને બીમારીઓએ માઝા મૂકી છે। વારંવાર રજૂઆત છતાં મહાનગરપાલિકા તંત્રએ કોઈ કાયમી ઉકેલ શોધ્યો નથી। મહિલા મોરચા પાલિકા કચેરીએ પહોંચી હતી અને ડેપ્યુટી કમિશનરની ઓફિસ બહાર ગંદુ પાણી ઠાલવી અને વિરોધ કર્યો। ત્યારબાદ ઓફિસમાં ઘૂસી ડેપ્યુટી કમિશનરના ટેબલ પર બંગડીઓ નાખી અને ઘેરાવ કરવામાં આવ્યો। ઉગ્ર વિરોધની વચ્ચે તંત્રએ તાત્કાલિક ગટર સફાઈ અને કાયમી ઉકેલને લઈ અને આશ્વાસન આપ્યું છે। પાદરિયા વિસ્તારની અંદર આશીર્વાદ સોસાયટી અને નીલગિરી સોસાયટીના રહીશો છેલ્લા 7 વર્ષથી ઉભરાતી ગટરને લીધે બહુ જ રીતે હેરાન થઈ રહ્યા। વારંવાર રજૂઆત કરવા છતાં તે લોકો રજૂઆત સાંભળતા નતા। આ સત્તાધીશો ચામડીના થઈ ગયા ત્યારે આજે અમે બધા આવ્યા, પણ ડેપ્યુટી કમિશનરના અમુક સ્ટાફના જે ચા કરતા કિટલીઓ ગરમ હોય એવા જે સ્ટાફના માણસો છે એમને અમારી સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું। ત્યારે અમે ડેપ્યુટી કમિશનરની ઓફિસની બહાર ગટરનું પાણી રેડ્યું, ડેપ્યુટી કમિશનરને અમને બંગડીઓ આપી અને અમારું આજનો વિરોધ નોંધાવ્યો।